નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી સરસ મજાની ડિજિટલ ચેનલની અંદર અને હું આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. નાના નાના મારા પ્રિય એવા બાળકો, આપ સર્વને કહેતા આનંદ થાય છે કે આજે આપણે પ્રકરણ નંબર 8 ધોરણ 9ની અંદર અભ્યાસ કરી રહ્યા છીએ. ત્યારે પ્રકરણ નંબર 8 ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો લેવાના છે. રાજ્ય બંધારણ એટલે ભારત દેશ છે એનું આખું બંધારણ કેમ અમલમાં આવ્યું, શું છે એની વાત કરીશું. તો સૌથી પહેલાં બંધારણનો અર્થ લઈશું. બંધારણનો મિનિંગ થાય સંવિધાન. તો સૌથી પહેલાં આપણે ત્યાંથી શરૂઆત કરીશું એટલે તમને ખ્યાલ આવશે. બંધારણ અથવા તો સંવિધાન એમનો અર્થ લખો. બંધારણ કે સંવિધાન છે એમનો અર્થની વાત કરીએ તો કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે, મિત્રો યાદ રાખજો, આપણા ઘરમાં કોઈક નિયમો હોય, નિયમો ન હોય ને તો ઘર પરિવારમાં વ્યવસ્થા ન જળવાય. એટલે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે વ્યાખ્યા છે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે, એટલે આપણા દેશની આપણે વાત કરીએ કે આખું શાસન ચલાવવામાં આવે તો એના માટે ઘડવામાં આવેલા નિયમો છે. ઘડવામાં આવેલા નિયમોના, હવે નિયમો બનાવી નાખો પણ વ્યવસ્થિત રીતે એનો સંગ્રહ થાય તો મેળ ન પડે. એટલે નિયમોના વ્યવસ્થિત સંગ્રહને, નિયમોના વ્યવસ્થિત એક ચોક્કસ પ્રકારનું લખાણ કરીને ભેગું કર્યું હોય એને કહેવાય સંગ્રહ. તો આ વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવાય છે. સંગ્રહને દેશનું બંધારણ કહેવાય છે. જેમ આપણા ઘરમાં નિયમો હોય કે આટલા વાગે ઘરે આવી જવું, બરાબર, જમવાનો સમય, સ્કૂલનો સમય, બધું નક્કી હોય. એવી જ રીતના દેશની અંદર પણ જો આપણે ચોક્કસ પ્રકારે સંવિધાન બનાવેલું ન હોય, નિયમો બનાવેલા ન હોય તો એનો વિકાસ કરી શકાતો નથી. અને હવે આ બંધારણ એટલે કોઈ પણ દેશના શાસનને ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોનો વ્યવસ્થિત સંગ્રહ, જેને બંધારણ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે લેવાના છીએ 2 માર્ક્સનો એક એવો પ્રશ્ન કે જે પરીક્ષામાં આપણને પૂછાય અને એમ કહે કે ભાઈ બંધારણનું મહત્ત્વ સમજાવો. તો એ આપણે લઈશું. આ આપણે અર્થ લીધો. હવે આવશે બંધારણનું મહત્ત્વ સમજાવો. શું બંધારણનું મહત્ત્વ છે એની આપણે વાત કરીશું. એટલે 2 ગુણમાં પૂછાય તો ખાસ ધ્યાન રાખશું. પેલું, બંધારણ એ દેશનો પાયાનો અને મહત્ત્વનો દસ્તાવેજ છે, મૂળભૂત દસ્તાવેજ જેને ગણાવી શકાય. એના વગર ન ચાલે. તમારે ક્યાંક નોકરી જોતી હોય તો એમ કે ભાઈ આટલું એજ્યુકેશન તમારું હોવું જોઈએ અને સર્ટિફિકેટ તમે રજૂ કરો તો એ સર્ટિફિકેટ તમારો પાયાનો દસ્તાવેજ હોય. તમે એટલું ભણેલા છો ને આ તમને આવડે છે એનું સર્ટિફિકેટ છે. એવી જ રીતે દેશમાં પણ આ છે કે બંધારણ એ દેશનો પાયાનો મહત્ત્વનો દસ્તાવેજ છે. એટલે પહેલું લખવાનું કે બંધારણ એ દેશનો પાયાનો અને મહત્ત્વનો દસ્તાવેજ છે. પાયાનો અને મહત્ત્વનો દસ્તાવેજ છે એ બંધારણ ગણાવી શકાય. એના વગર દેશની સરકાર પણ ન ચાલે, અર્થતંત્ર પણ ન ચાલે. અને બંધારણની જે જોગવાઈ છે એ જોગવાઈના આધારે મિત્રો દેશમાં કાયદા ઘડવામાં આવે. એટલે બંધારણનું મહત્ત્વ એક આ છે કે બંધારણની જોગવાઈ અનુસાર, બંધારણની જોગવાઈ અનુસાર દેશના કાયદા ઘડવામાં આવે. દેશનો કાયદો ઘડવા માટે આ બંધારણ છે એની જોગવાઈઓ અમલમાં મૂકવામાં આવે.
અને બંધારણની જોગવાઈઓ છે એ કરવામાં આવે છે પહેલું. અને દેશમાં જે પણ કાયદા ઘડાય ને મિત્રો એ આપણા બંધારણની સાથે સુસંગત એટલે અનુરૂપ હોવા જોઈએ અને બંધારણીય જોગવાઈઓને આધીન હોવા જોઈએ. એટલે દેશના તમામે તમામ કાયદાઓ એટલે દેશના તમામ કાયદાઓ એ બંધારણને સુસંગત હોવા જોઈએ. ખાસ ધ્યાન રાખજો, બંધારણને સુસંગત હોવા એટલે અનુરૂપ હોવા જોઈએ અને બંધારણમાં જે જોગવાઈ કરી છે પ્રમાણે જ કાયદાને ઘડવાનું કામ થવું જોઈએ. કારણ કે બંધારણ છે ને એ કાયદાથી પણ ઉપર છે એટલે સર્વોપરી છે એમ ગણાવી શકાય. એટલે એ પણ આપણે લખીએ કે બંધારણ કાયદાથી સર્વોપરી છે. બરોબર, બંધારણ છે ને એ કાયદાથી કેવું હોય છે? સર્વોપરી હોય છે, બધાથી ઉપર છે. અને બંધારણમાં સમયાંતરે બદલાતી જતા લોકોની જે જરૂરિયાતો હોય છે, લોકોની અપેક્ષા હોય છે, લોકોની આકાંક્ષા હોય છે, લોકોની ઈચ્છા હોય છે અને ઉચ્ચ ભાવનાઓની પડઘો એમાં પડ્યો છે. પડઘો પડવો એટલે એક વ્યક્તિને શું જરૂરિયાત છે કદાચ કોઈ કહી ન શકે તો કાંઈ નહીં, પણ ભારતના બંધારણની અંદર લખાણમાં એટલી તાકાત છે કે એનો અવાજ બની શકે અને તેથી બંધારણને જીવંત અને મૂળભૂત દસ્તાવેજ પણ કહેવાય છે. એટલે એ પણ ધ્યાન રાખવું. આથી ભારતનું બંધારણ એ મૂળભૂત અને જીવંત દસ્તાવેજ છે. જીવંત દસ્તાવેજ છે. આ ખાસ ધ્યાન રાખજો, મૂળભૂત અને જીવંત દસ્તાવેજ જો હોય તો એ બંધારણ છે. એટલે પરીક્ષામાં આ વિધાન તરીકે આપણને પૂછી શકાય 2 માર્ક્સની અંદર, તો એ તમારે એનું મહત્ત્વ છે એ જ લખવાનું થશે. ઓકે, હવે આપણે આગળની જો વાત કરીએ તો મિત્રો બંધારણ ઘડતરની જે પ્રક્રિયા છે એ કઈ રીતના થઈ એની આપણે વાત કરીશું તો તમને વધારે ખ્યાલ આવશે. ક્વેશ્ચન છે બંધારણ ઘડતરની પ્રક્રિયા સમજાવો. પરીક્ષામાં 3 અથવા તો 4 ગુણના ક્વેશ્ચનની અંદર આપણને પૂછી શકાય તેવો અગત્યનો પ્રશ્ન છે. તો બંધારણ ઘડતરની પ્રક્રિયા જે છે એની શરૂઆત કઈ રીતના થઈ એની વાત તમને કરીએ. તો પહેલું, ભારતને આઝાદી મળી પહેલાં બ્રિટિશ સરકારે એમ કહેવાય છે કે 25મી માર્ચ 1946ના દિવસની રોજ એક 3 સભ્યો અંગ્રેજ સરકારે મોકલ્યા અને એ 3 સભ્યોનું એક આખી કમિટી બનાવી જેને કેબિનેટ મિશન કહેવાય અને એને ભારતના આઝાદીનો ઉકેલ લાવવા માટેના કાર્ય સોંપવામાં આવ્યું અને તેમણે બંધારણ ઘડતર અંગેનું આખું માળખું નક્કી કરવાનું અને બંધારણ સભાની રચના કરવાનું કામ સોંપ્યું. આ કામ થયું 25મી માર્ચ 1946 એટલે 25 માર્ચ 1946ના રોજ. ખાસ ધ્યાન રાખજો, 25મી માર્ચ 1946ના રોજ આ જે આખી કમિટી છે એ કમિટીની અંદર 3 સભ્યો મોકલવામાં આવ્યા. રોજ 3 સભ્યોની એક કેબિનેટ મળે. હવે આ કેબિનેટ ક્યાં આવી? તો કે ભારત આવી. એને શું કામ કરવાનું હતું? તો કે ભારતને આઝાદી મળે પછી એની સ્વતંત્રતા જળવાય, એનું આખું કાર્ય યોગ્ય થાય એ માટે એણે ચોક્કસ બંધારણ ઘડવાનું હતું. બંધારણ, સંવિધાન, નિયમો પાડવાના હતા અને એ જે નીતિ નિયમો છે એની રચના ત્યાં એમણે કરવાની હતી. એટલા માટે ઘટના બની. બીજું, એમાં ટોટલ 389 સભ્યો હતા. આમાં કુલ બંધારણ સભાના ઘડતરમાં ટોટલ 389 સભ્યો છે હતા. એમાં કોઈ પણ પ્રકારનો ધર્મ, ભાષા, પ્રદેશ, આવક, શિક્ષણ એવું કોઈ જ પ્રકારનો ભેદભાવ રાખ્યા વગર
અલગ અલગ કોમ, અલગ અલગ ધર્મ, અલગ અલગ સંપ્રદાય, અલગ અલગ જગ્યાએથી 389 સભ્યો છે એમને એકત્ર કરવામાં આવ્યા હતા. અને એ બધાય કેવા હતા તો કે તજજ્ઞ માણસોને લીધા હતા. ખાસ કરીને આની અંદર સભ્યમાં તમે જુઓ તો જવાહરલાલ નહેરુ છે, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામા પ્રસાદ મુખર્જી, HP મોદી, HV કામન, ફ્રેન્ક એન્થની, કનૈયાલાલ મુનશી, કૃષ્ણસ્વામી અયંગર, બલદેવસિંહ, આ બધા આગેવાનો. તો આપણને પ્રશ્ન થાય કે આમાં મહિલાઓ નહીં છે, સ્ત્રી સભ્યોની વાત કરે છે. તો મહિલા સભ્યોની અંદર મિત્રો હું 2 નામ લખી દઉં છું જે આગેવાનો છે. મહિલા સભ્યોમાં સરોજિની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિતા 2 હતા. ખાસ ધ્યાન રાખજો, મહિલા પ્રતિનિધિત્વમાં સરોજિની નાયડુ, સરોજિની નાયડુ અને બીજા છે વિજયાલક્ષ્મી પંડિત. વિજયાલક્ષ્મી પંડિત હતા. આ 2 છે ને એ મહિલા સભ્યો છે હતા. કારણ કે ભારતની અંદર માત્ર પુરુષોનો જ રાષ્ટ્ર છે એવું નથી, પણ મહિલાઓનો પણ એટલો રાષ્ટ્ર છે. તો મહિલાઓ છે એના પ્રશ્નોનો કોઈ ઉકેલ લાવવા માટે મહિલાની જ નિમણૂક કરવી પડે એટલે નિમણૂક કરી હતી. હવે આ વાત આવે છે બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે એમની નિમણૂક થઈ. એટલે આ ધ્યાન રાખજો, બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની નિમણૂક થઈ. આ ધ્યાન રાખજો, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે એની નિમણૂક બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કરવામાં આવી હતી. બીજું કે બંધારણ સભાના ખરડા સમિતિ, મુસદ્દો એટલે કંઈક ઉકેલ લાવવું એવું થઈ શકે, સમાનાર્થી શબ્દ હોઈ શકે. તો એ મુસદ્દા એટલે કે ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે ડૉક્ટર ભીમરાવ આંબેડકર હતા. એટલે એ પણ આપણે લખીશું કે બંધારણની મુસદ્દા એટલે કે ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે ડૉક્ટર ભીમરાવ આંબેડકર હતા. ધ્યાન રાખજો, ડૉક્ટર ભીમરાવ આંબેડકર છે એમને મુસદ્દા ખરડા સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. અને મિત્રો આખી જે કામગીરી છે એ કામગીરીની શરૂઆત ડિસેમ્બર 1946થી થઈ. આ બંધારણ ઘડતરની કામગીરી એટલે કામગીરીની શરૂઆત ખાસ યાદ રાખજો, ડિસેમ્બર 1946થી શરૂઆત થઈ. MCQમાં આપણને પૂછાય ક્યારથી શરૂઆત થઈ, તો ડિસેમ્બર 1946થી શરૂ થઈ. અને ડિસેમ્બર 1946થી કામની શરૂઆત થઈ. અને આ બંધારણ સભા છે એ લગભગ 2 વર્ષ 11 માસ અને 18 દિવસ જેટલો સમયમાં સભાઓ મળે. એટલે એનો આપણે ઉલ્લેખ કરીશું કે અહીં 2 વર્ષ 11 માસ અને 18 દિવસ આ સભાઓ મળી. આ જે સભાઓ મળી એનો આ 2 વર્ષ 11 માસ ને 18 દિવસ છે ને એ બંધારણ ઘડતરની કુલ કામગીરીના દિવસો છે. અને આ કુલ કામગીરીના જે દિવસો છે એ દરમિયાન ટોટલ જો વાત કરવામાં આવે તો 166 બેઠકો છે એ મળી હતી. એટલે આ કામગીરીના દિવસો દરમિયાન 166 જેટલી બેઠકો મળી. અને એની અંદર આ બધા સભ્યો જે છે જે ટોટલ બંધારણ સભાની અંદર 389 સભ્યો હતા એ બધા મળે કામગીરીની ચર્ચા કરે. અને આ પ્રક્રિયા દુનિયાના
અલગ અલગ દેશોના બંધારણ, એવું નહીં કે ભારતે પોતાની જાતે, ઇંગ્લેન્ડ છે, અમેરિકા છે, પણ ઘણા બધા દેશોના બંધારણને ધ્યાનમાં લઈ એનો અભ્યાસ કર્યો અને પછી ભારતનું બંધારણ ઘડ્યું અને આખરી ઓપ આપવામાં આવ્યું. અને બંધારણમાં પ્રથમ 295 જેટલા અનુચ્છેદ એટલે આર્ટિકલ હતા. આ ધ્યાન રાખજો, ભારતના બંધારણમાં 295 જેટલા અનુચ્છેદ એટલે કે આર્ટિકલ, જેને કહી શકાય આપણે કલમ તરીકે ઓળખીએ છીએ, પણ આ એક કલમની વાત નથી, બરોબર છે, આ આખું અલગ છે, આર્ટિકલ્સ. હવે એમાં પાછા પેટા પ્રકારને બીજું બધું પણ હોય છે. અને 8 પરિશિષ્ટતા, ધ્યાન રાખજો, આપણા ભારતના પણ 8 પરિશિષ્ટ હતા. એટલે 295 અનુચ્છેદ અને 8 પરિશિષ્ટ છે એ તૈયાર કરવામાં આવ્યા. અને ત્યારબાદ સુધારા સાથે નવા કરવામાં આવ્યા તો 395 પરિશિષ્ટ 395 અનુચ્છેદ તૈયાર થયા અને 9 પરિશિષ્ટ થયા. એટલે આ શરૂઆતમાં હતી. અને ત્યારબાદ એટલે જે સુધારો કરવામાં આવ્યો છે તે સમયાંતરે બંધારણમાં સુધારો થયો, અને સુધારો કર્યા પછી અનુચ્છેદોની સંખ્યા વધીને થઈ ગઈ 395 અનુચ્છેદ એટલે કે આર્ટિકલ થયા. અને જે પરિશિષ્ટ 8 હતા એની જગ્યાએ 9 પરિશિષ્ટ થયા, પરિશિષ્ટ, બરોબર. આ સુધારા થયા બાદની વસ્તુ છે. અને ભારતનું બંધારણ છે એ આખરી ઓપ 26મી નવેમ્બર 1949ના રોજ બંધારણ સભાએ બંધારણને સર્વના મતે, એટલે જેટલા સભ્યો હતા બધાના મતે પસાર થયું. ધ્યાન રાખજો, ક્યારે? 26મી નવેમ્બર 1949. અને 26મી નવેમ્બર 1949ના રોજ આ બંધારણ છે એ બધાની અનુમતિથી, સર્વની અનુમતિથી લેખિત થઈને પસાર થયું. એટલે પસાર થઈ ગયું બધાની અનુમતિની સાથે. અને આખરી દિવસ આવી ગયો મિત્રો, 26મી જાન્યુઆરી 1950ના દિવસથી ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર થયું. એટલે 26મી જાન્યુઆરી 1950થી ભારતનું બંધારણ અમલમાં આવ્યું. 26મી જાન્યુઆરી 1950થી ભારતનું બંધારણ છે એ અમલમાં આવી ગયું. અને ભારત એક ત્યારથી જ પ્રજાસત્તાક રાષ્ટ્ર, ધ્યાન રાખજો, પ્રજાસત્તાક રાષ્ટ્ર, પ્રજાના હાથમાં સત્તા આવી ગયું, પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે જાહેર થયું. અને આપણે પ્રતિ વર્ષે 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ. આ ધ્યાન રાખજો, 26મી જાન્યુઆરીના દિવસને આપણે ત્યારથી જ પ્રજાસત્તાક દિન તરીકે એમની આપણે ઉજવણી કરીએ છીએ. કારણ કે ત્યારથી જ ભારત છે એ આઝાદ થયું, એટલે એની ઉજવણી છે એ ત્યારથી થઈ. અને ભારતની રાષ્ટ્રીય મુદ્રાની અંદર 4 સિંહોની મુખાકૃતિને મહત્ત્વ આપ્યું છે. એટલે રાષ્ટ્રીય મુદ્રા તરીકે 4 સિંહની આકૃતિ છે એને લેવામાં આવી છે. અને રાષ્ટ્રનું એક સૂત્ર રાખવામાં આવ્યું છે, સત્યમેવ જયતે, બરોબર છે, રાષ્ટ્ર સૂત્ર છે. આ ધ્યાન રાખજો, રાષ્ટ્રના સૂત્ર તરીકે સત્યમેવ જયતે આ રાખવામાં આવ્યું છે, સત્યમેવ જયતે. અને બંધારણની જો વાત કરવામાં આવે તો બધા જ નાગરિકોને મૂળભૂત હક, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના સિદ્ધાંતો સાથે આખું અમલ કરવામાં આવ્યો છે. અને એટલે કહી શકાય કે સમગ્ર વિશ્વનું સૌથી મોટું
અને લેખિત હોય તેવું બંધારણ એ ભારતનું છે. મિત્રો વિડીયો જોતા જોતા કોમેન્ટ બોક્સની અંદર ભારત માતા કી જય એવું લખવાનું ચૂકશો નહીં, કારણ કે ભારતનું બંધારણ વિશ્વની અંદર સૌથી મોટું મહાન છે અને આપણે એક ગર્વ લેવાની વાત છે કે આપણે ભારતીય છીએ, બરોબર. એટલા માટે મુદ્દો આપ્યો છે કે ભારત માતા કી જય અને જય જય ભારત માતા પ્યારી, એટલે આ લખવાનું ચૂકશો નહીં. તો આ સાથે મિત્રો નવા બુલેટિનમાં નવા મુદ્દા સાથે નવી પ્રક્રિયા સાથે કંઈક નવું લઈને હું તમારા માટે ફરીથી આવીશ. પણ કોમેન્ટ બોક્સની અંદર એ લખજો કે તમારે કયા ચેપ્ટરના વિડીયોઝની જરૂરિયાત છે, એટલે એ પ્રમાણે હું વિડીયોઝ બનાવતો રહીશ અને તમારા સુધી મૂકતો રહીશ. ઓકે, તો ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત. આવજો બધાને. નમસ્કાર.